કોઈ બોલશે નહીં આવું કડવું સત્ય. કિસાનોના ખેતરમાં ધમરોળીને રીતે તમે કાટલા પકડ્યા કીધા, કેટલાકને તો મારઝૂડ કરી, પોલીસ ડિપાર્ટમેન્ટ મારવા. એટલે ભલા માણસ, આપણા નાગરિક છે, તમે એને વળતર જે કોર્ટે નક્કી કર્યું પ્રમાણે વળતર આપો તો એને કઈ વાંધો નથી, વિકાસના કામ ભલે થતા, પણ તમે એની જમીનમાં તમે કે મારે અહીંયા નાખવું છે પવનચક્કી, એ કેવું કહેવાય? મારા ઘરમાં તમે કયો એવું ફ્રીજ તમે કયો ત્યાં મૂકી દેવું, તમારા ઘરમાં હું કહું એવું મારે ફ્રીજ મૂકી દેવું, એવું હાલે? તો દરેક જગ્યાએ જો હુકમી અને બળજબરી થઈ રહી છે. શું કામ? એના આકા જુદા છે, બાહુબલી રાજનેતા અને બાકી બધું. સૌરાષ્ટ્રના આખા સાગર કાંઠે કહું છું, એટલી બધી માથાકૂટ ચાલી રહી છે. આ સોલાર બોલાર કે આ ઓલી હાઈપર ટેન્શન વાળી લાઈન થી માંડીને આ જે શું કહેવાય પવનચક્કી વાળી, એમાં એટલી બધું ચાલે છે કે જાણે ખેડૂત હોવું એ અપરાધ થઈ ગયો. કંપનીની પોતાની જમીન હોય એમ દાદાગીરી કરે. તમે માનશો એવું કરે છે આ લોકો. કાયદા 1983 ના કાયદા બતાવે કોઈને. એક તો પહેલી વાત, પ્રજાને બિચારાને એટલી તો ખબર ન હોય કે આ કાગળિયા હાચા ખોટા કોણ જોવા જાય. જંગલ में मोर नाचा किसने देखा? કાગળિયા બતાવે, કાગળિયા બતાવે. અને જે ખેડૂત એના ઘરે વયા જાય, રાતે ઓલી ઊભી કરી દે પવનચક્કી. બોલો, રાતના સવાર આવે તો એ પવનચક્કી ઊભી રહી ગયો પ્લેટફોર્મ સાથે. અને જો એમ કે તમે તોડશો કે કોઈ માણસ કઈ વિરોધ કરે એટલે કે તમને ફલાણા ઇલેક્ટ્રિસિટી ફલાણા એક્ટ મુજબ તમારી અમને ભયંકર કાર્યવાહી થશે. ખેડૂત શું કરે? તમારે સૌર ઉર્જા બનાવવી છે, તમારે કંપનીઓને બધી ફાયદો થાય ને અંતે દેશને મળવાનું છે ને. આપણે વીજળી પેદા કરીશું તો બધું થાય ને, બધું બરાબર, પણ એમ જો હુકમી થોડી હોય. તમારે ઝાડવું વાવવું હોય પર્યાવરણ માટે, મને એમ કેશો કે ભાઈ તમે બેઠા નહીં ઘર હલાવો તો મારે ઝાડવું વાવવું છે, ઘરને પાડી નાખો તો એવું હાલે? પર્યાવરણ બરાબર છે, પણ મારું ઘર તોડીને પર્યાવરણ થોડું હોય.